નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર 11 ઉત્તમે આપ્યા ઉત્તર આ પાઠનું વાંચન કરીશું. એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું, પાઠની સમજૂતી પ્રાપ્ત કરીશું અને પાઠમાં આવતા વ્યાકરણની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 11 ઉત્તમે આપ્યા ઉત્તર. વિદ્યાર્થી મિત્રો, આના સર્જક નથી, પણ આ પાઠ સંકલિત છે. હવે આપણે વાંચીએ, પાઠનું વાંચન કરીએ છીએ. નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે. પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરો તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે. તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. ઉદ્ઘોષક કહે, મિત્રો, આજની આ ખાસ પરિષદ મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે. તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવી માઇકને સંભાળ્યું. બે હાથ જોડીને બોલ્યા, મિત્રો, આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર. આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્રમાનવને માનવ જેવી ગરિમા આપી છે. એ વાત રોબોટ જગત માટે મહત્ત્વની થવાની છે. હવે તમે પ્રશ્ન પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યંત્ર માનવની વાત કરવામાં આવી છે, રોબોટની વાત કરવામાં આવી છે. આગળ આપણે વાંચીએ. આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું, મિસ્ટર ઉત્તમે આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? ઉત્તમે જવાબ આપતા કહ્યું, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. હાલના યંત્રમાનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપકે તેમના એક નાટકમાં કરી. એણે જ રોબો શબ્દ વાપર્યો, જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો. પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા. છેલ્લે CNC એટલે કે હવે નવાઈ નથી રહ્યું, કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે. મિસ્ટર ઉત્તમે જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ. ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા. બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ ગઈ. અચંબામાં પડેલા કેમેરામેનને એ દૃશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું. વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારોએ એકાએક પૂછ્યું, અરે, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, એ સાચું છે? મિસ્ટર ઉત્તમે કહ્યું, આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય. તમે પહેરેલા કપડાં, ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે. ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો. ઉત્તમે નજીકના ટેબલ પર પડેલા કોમ્પ્યુટરને ચાલુ કરી તેને LCD પ્રોજેક્ટર સાથે જોડે છે. સામેના મોટા પડદા ઉપર પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે. કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે. આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબિલ સહાયક તરીકે કામ કરે છે. ઉત્તમે કહ્યું, અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું, પણ થોડા સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી. છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું, રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે? ઉત્તમે કહ્યું, માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે.
19મી શતાબ્દીની શરૂઆતમાં મને કંઈક અંશે 18મી સદીના અંતમાં પણ રોબોટ બન્યા. તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. 20મી સદીમાં કોમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી ગયા. હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે. આ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટનું કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોબોટ બધું જ કામ કરી શકે અને રોબોટ ક્યારથી બન્યો એની વાત આમાં કરવામાં આવી છે. આગળ વાંચીએ. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા. તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી, તેના પર તપેલી મૂકી, તેમાં 1 કપ જેટલું દૂધ ગરમ કર્યું, દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી ઉમેરી, ખાંડ તેમની જરૂર મુજબ નાખી, ચમચીથી હલાવી કપ બેનના હાથમાં આપ્યો. કોફીની ચૂસકી લેતા એ બેન બોલી ઉઠ્યા, "ઓહ, માર્વેલસ!" ઉત્તમે આગળ ચલાવ્યું, "મિત્રો, એક વિડીયો ક્લિપ જુઓ. પડદા પર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે. રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે. ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કંઈક વાત કરે છે. ગાડીનું રિપેરિંગ કરી આપ્યું. ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા." ઉત્તમે કહ્યું, "આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે. એનો ખ્યાલ તમને આવી ગયો ને? કેટલું સલામત ડ્રાઇવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો. જોકે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે." બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમે બીજી ક્લિપ્સ ચાલુ કરે છે. તેમાં વિવિધ કારખાનાઓમાં કામ કરતા હોય, પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય, વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે. સમગ્ર સભામાં બેઠેલા દિગ્મૂઢ થઈને આ જોઈ રહે છે. છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું, "મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે. તેમને મળો." એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે. હોલમાં બેઠેલા બધા ઊભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. હવે મિત્રો, આપણે પાઠના શબ્દાર્થ જોઈ લઈએ. પરિષદ એટલે સભા, ગરિમા એટલે ગૌરવ, મોટાઈ, પ્રૌઢતા, ચાકર એટલે દાસ અથવા નોકર, અચંબો એટલે આશ્ચર્ય અથવા નવાઈ, કાબેલ એટલે પહોંચેલું, હોશિયાર, દંગ એટલે આશ્ચર્યચકિત, પરીક્ષણ એટલે પરીક્ષા, તપાસવું, દિગ્મૂઢ એટલે ચકિત, છક, સંવાદદાતા એટલે ખબરપત્રી. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ જોઈએ. કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર એટલે ઉદ્ઘોષક. મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા એટલે દંતકથા. 100 વર્ષનો ગાળો અથવા 100 વર્ષની ઉત્સવ એટલે શતાબ્દી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. એમાં નંબર 1, રોબોટ વિશે તમે શું જાણો છો? તો જવાબ, રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે. તે આર્ટિફિશિયલ એજન્સી AI સાથે સંચાલિત યાંત્રિક મશીન છે. તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે. તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. તેનું કોમ્પ્યુટર, સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે? આવશે. જવાબ, રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા બદલાવોમાં ઉદ્યોગોમાં પરિવર્તન, એમાં કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી અને સટીક બન્યું છે. પહેલાં જે કામ માણસો કરતા હવે તે રોબોટ કરે છે. ઘરેલું કામમાં મદદ, તો રોબોટ વેક્યુમ ક્લીનર, સ્વયંસંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણોને આપણા ઘરોને સરળ બનાવે છે. તબીબી ક્ષેત્રે પ્રગતિમાં ડૉક્ટરો હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે.
જેથી ઓપરેશન વધુ સચોટ થાય. શિક્ષણમાં નવા સાધનોમાં રોબોટિક્સ કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવામાં મદદ કરે છે. 5. વાહન વ્યવહારમાં સુધારામાં સ્વયં સંચાલિત વાહનો, ડ્રોન ડિલિવરી અને રોબોટિક્સ પાર્કિંગ સિસ્ટમ વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ બન્યા છે. રોબોટને કારણે માનવ જીવનમાં આવનારા બદલાવમાં રોજગારમાં બદલાવ. તો ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે, પરંતુ રોબોટિક્સ એન્જિનિયરિંગ, AI પ્રોગ્રામિંગ અને રોબોટ મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાયો થશે. નંબર 2. શિક્ષણનું સ્વરૂપ બદલાશે. વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ્સ શાળાઓમાં વધુ સામાન્ય બની શકે છે. નંબર 3. આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ. તો નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે. નંબર 4. વૃદ્ધજનોની સંભાળ. જેમ જેમ વસ્તી વૃદ્ધ થતી જાય છે તેમ તેમ વૃદ્ધોની સંભાળ માટે સહાયક રોબોટ્સ વધુ મહત્ત્વપૂર્ણ બનશે. પર્યાવરણની સુરક્ષામાં પ્રદૂષણ સાફ કરવા, પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે રોબોટ્સ વધુ ઉપયોગ લેવાશે. પ્રશ્ન નંબર 3. રોબોટ કઈ રીતે બનાવતા હશે? તો જવાબ: રોબોટને બનાવવા માટે ઇજનેરી પ્રોગ્રામિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં AI પ્રોગ્રામિંગ કોડ ઉમેરી સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. રોબોટ શી રીતે કામ કરતા હશે? જવાબ: રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે. તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે. તે તેના AI અલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે. તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે. પ્રશ્ન 5. તમને રોબોટ સાથે કામ કરવાનું ગમે? જવાબ: મને રોબોટ સાથે કામ કરવાનું ખૂબ રસપ્રદ લાગે. મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે. મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે. આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે. પ્રશ્ન નંબર 6. તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો? તો જવાબ: હું રોબોટ પાસેથી આવા કામ કરાવી શકીશ. ઘરની સફાઈ, કચરાનો નિકાલ, કપડાં ધોવા અને સુકાવવા જેવા કામો કરાવીશ. મારા અભ્યાસમાં મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને સમજાવવા કહીશ. ઘરની સુરક્ષા માટે ચોર કે અન્ય જોખમોનું ધ્યાન રાખવાનું કહીશ. રમતો, વાર્તાઓ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે સાથી બનાવીશ. મહત્ત્વના સંદેશાઓ યાદ આપવું, કેલેન્ડર મેનેજ કરવું જેવા કામો કરાવીશ. રોબોટ્સ આપણા જીવનમાં ચોક્કસપણે મદદગાર છે, પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે રોબોટ્સ માનવીય સંવેદના, લાગણીઓ અને નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી. તેથી કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ માનવીય સ્પર્શ અને સંવેદનાની જરૂર રહેશે. પ્રશ્ન નંબર 7. જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો શું કરશો? તો જવાબ: જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. એમાં ઈક, ગર, ખોર, દરાર, બાજ જેવા શબ્દનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવવાનો અને બનાવેલા શબ્દને આધારે વાક્યની આપણે રચના કરવાની છે. તો એમાં નંબર 1 ક્ષણ, તો ક્ષણિક. વાક્ય: ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ શું છે. નંબર 2 ગર, તો કારીગર. વાક્ય: આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી. નંબર 3 ખોર, તો હરામખોર. વાક્ય બનશે: સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે. નંબર 4 દાર, તો પૈસાદાર. વાક્ય બનશે: અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે. નંબર 5 બાજ, તો દગાબાજ. વાક્ય બનશે: ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર ન રાખવો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં છે આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે. આ વાક્ય નીચે વિદ્યાર્થી મિત્રો લીટી દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો
જે વધારાના વાક્યો છે એની નીચે મેં પેન્સિલથી લીટી દોરી છે અને એ વધારાના વાક્યો જ હું વાંચું છું જેથી તમને ખ્યાલ આવે. સદીઓથી માનવી રોબોટિક ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે. આ વાક્ય નીચે લીટી દોરો. ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં પહેલી, બીજી, ત્રીજી લીટીમાં છે જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે. આ વાક્ય નીચે લીટી દોરો. પછી એની નીચેની લીટીમાં જેમ ઘણે અંશે સફળતા પણ મળી, આ વાંચું, એની નીચે પણ લીટી દોરો. ત્યાર પછી એક લીટી છોડી અને એની નીચે સ્ટેજ પર અંધારું છવાઈ ગયું, આ વાક્ય નીચે લીટી દોરો. ત્યાર પછી છેલ્લી લીટીમાં લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ ઉપર ઝગમગાટ થઈ ગયો, આ વાક્ય નીચે લીટી દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય બોલ્યો એ વાક્ય નીચે તમારે લીટી દોરવાની છે જે વાક્યો વધારાના છે. બરાબર, તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ વધારાના વાક્યો નીચે મેં પેન્સિલથી લીટી દોરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે. જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો. તો આપણે જોઈએ. આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો, આ યંત્રમાનવ બનાવવા વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંના છે. મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે, એ સાચું છે? ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય? શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ કરી શકતા હતા. ઓહ, માર્વેલસ! હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનો જવાબ જોઈએ. તો ઉદ્ઘોષક બોલે છે, આપણે તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમ કહે, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પત્રકાર કહે, આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? મિસ્ટર ઉત્તમ કહે, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. પત્રકાર કહે, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, એ સાચું છે? મિસ્ટર ઉત્તમ કહે, ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો. પ્રશ્નકર્તા બહેન કહે, રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય? મિસ્ટર ઉત્તમ કહે છે, શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. પ્રશ્નકર્તા બહેન કહે, ઓહ, માર્વેલસ! હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો જે સંવાદ છે એ તમારે પૂરો કરવાનો છે. તો જોઈએ. મિસ્ટર ઉત્તમ કહે, મજામાં, તમે કેમ છો? રમણ કહે, હું પણ મજામાં છું. તમારી લેબમાં નવા રોબોટ પર કામ કેવું ચાલી રહ્યું છે? મિસ્ટર ઉત્તમ કહે, ઘણું સરસ. અમે એક નવો AI રોબોટ બનાવી રહ્યા છીએ જે લોકોની મદદ કરી શકશે. રમણ કહે, વાહ, એ તો ખૂબ રસપ્રદ લાગે છે. આ રોબોટ કઈ રીતે લોકોની મદદ કરશે? મિસ્ટર ઉત્તમ કહે, આ રોબોટ ઘરના કામકાજમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોની સંભાળ પણ રાખી શકશે. રમણ કહે, આ તો ખરેખર અદ્ભુત છે. તમને આ વિચાર ક્યાંથી આવ્યો? મિસ્ટર ઉત્તમ કહે, મારા માલિકના માતા પિતા વૃદ્ધ છે અને તેમની સંભાળ માટે કોઈની જરૂર છે, એટલે મને આ વિચાર આવ્યો. રમણ કહે, ખૂબ સુંદર વિચાર છે. રોબોટ ક્યારે તૈયાર થશે? મિસ્ટર ઉત્તમ કહે, અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે અમે પ્રોટોટાઇપ તૈયાર કરી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછશો? 5-7 પ્રશ્નો લખો. તમારા અને તમારા મિત્રના પ્રશ્નો સાથે સરખાવો. તો
તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જૂથ કાર્ય કરવાનું છે. તો આપણે જવાબ જોઈએ. હું મિસ્ટર ઉત્તમને આ પ્રશ્નો પૂછીશ. નંબર 1, તમે રોબોટિક ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું કહેશો. નંબર 2, તમારા મતે ભવિષ્યમાં AI અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે. નંબર 3, રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી રહ્યા છો. નંબર 4, તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શું ભૂમિકા છે. નંબર 5, તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે. નંબર 6, તમારા રોબોટની સલામતી માટે કયા પગલાં લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બને. નંબર 7, ભવિષ્યમાં તમારા રોબોટમાં બીજી કઈ નવી સુવિધાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છો. નંબર 8, યુવા વૈજ્ઞાનિકોને તમે શું સંદેશો આપવા માગો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7, આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવવાની છે. બરાબર, તો આપણે એ જોઈએ, એનો જવાબ જોઈએ. ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી. નંબર 2, હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું. નંબર 3, શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે. નંબર 4, રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે. નંબર 5, ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી. નંબર 6, પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે કામ કર્યું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કામ કરી શકે એની માહિતી મેળવી યાદી બનાવો. બરાબર, તો બીજા કયા કામ કરી શકે છે એની માહિતી મેળવીને તમારે યાદી બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ જોઈએ. રોબોટ એ યાંત્રિક અને કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત મશીન છે. તેઓ વ્યાપકપણે ઉદ્યોગમાં વપરાય છે, જેમાં ઔદ્યોગિક ઉત્પાદન, તબીબી સારવાર અને ઘરગથ્થુ કાર્યોનો સમાવેશ થાય છે. રોબોટિક્સ ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે. જેમ મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, રોબોટ જટિલ કાર્યો કરી શકે છે, ઝડપી અને ચોક્કસ રીતે કામ કરી શકે છે. ઔદ્યોગિક રોબોટ માલ ઉત્પાદનમાં, જોખમી પરિસ્થિતિઓમાં અને સંશોધન કાર્યોમાં ઉપયોગી બની ચૂક્યા છે. વ્યક્તિગત રોબોટ્સ ઘરની સફાઈ, સહાયક સેવાઓ અને મનોરંજન માટે વપરાય છે. ભવિષ્યમાં રોબોટ્સ માનવ જીવનના વધુને વધુ ભાગ બનશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. કોષ્ટકમાં આપેલા આ વિભાગના વાક્યોને બ વિભાગના વાક્યો સાથે સંયોજક વડે જોડીને લખવાનું છે. બરાબર, અ વિભાગ છે અને બ વિભાગ છે, બાજુમાં સંયોજક આપેલું છે. તો એ અ અને બ વિભાગના વાક્યોને છેલ્લે જે સંયોજકનું ખાનું આપ્યું છે એમાંથી સંયોજકો લઈ યોગ્ય વાક્ય સાથે જોડવાના છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ જોઈએ. એમાં નંબર 1, બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો. બરાબર, તો આમાં અથવા અને સામેના બમાંથી વાક્ય લીધું હળવો ખોરાક લેવો સારો. નંબર 2, મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું. છતાં એ સંયોજક છે. નંબર 3, નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું. નંબર 4, અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગને ચડી ગયા. નંબર 5, રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી. નંબર 6, તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે. નંબર 7,
અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું. નંબર 8, માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા, તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 જોઈએ. કૌંસમાં આપેલા સંયોજકો વાપરીને અલગ અલગ વાક્યો બનાવવાના છે. એમાં સંયોજકો કૌંસમાં આપેલા છે: અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, પણ. આ સંયોજકોનો ઉપયોગ કરી અને તમારે વાક્યો બનાવવાના છે. ઉદાહરણ આપ્યું છે: નવરાત્રિ આવી એટલે હવે દિવાળી આવશે. તો આપણે જવાબ જોઈએ આપને. નંબર 1, અમે ખૂબ કહ્યું છતાં પાણીવાળાએ પૈસોય ન લીધો. તો એમાં છતાં. નંબર 2, ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન ન હતું. તો એમાં કે છે, બરાબર. 2 વખત કે એ સંયોજક તરીકે આવે છે. નંબર 3, આ સાહસના અમે સુકાન્યો હતા અને એ બાબતનો અમને ભારે આનંદ હતો. તો આમાં અને સંયોજક છે. નંબર 4, તે સાંભળીને સર્વને હસવું આવ્યું, પણ ખરેખર તે છોકરો છેવટે તે સિંહાસન ઉપર બેઠો. આમાં પણ એ સંયોજક છે. નંબર 5, મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે. તો આમાં અથવા એ સંયોજક છે. નંબર 6, મેં એને કહ્યું તેથી તેણે તમને આમંત્રણ આપ્યું. તો આમાં તેથી સંયોજક છે. નંબર 7, રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું હતું. તો આમાં કારણ કે એ આમાં સંયોજક પ્રયોજાયેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1, પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? જવાબ: પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્ર માનવ એટલે કે રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી. બીજો પ્રશ્ન, પત્રકાર પરિષદને લઈ શી તૈયારીઓ કરવામાં આવી હતી, કેમ? તો જવાબ છે મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા. આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે, કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું. પ્રશ્ન નંબર 3, યંત્ર માનવની વિકાસ યાત્રા વર્ણવો. તો જવાબ છે યંત્ર માનવ એટલે કે રોબોટની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે. આ વિકાસ યાત્રાનો મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે. પ્રારંભિક તબક્કો એમાં 1950થી 1970, જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ યુનિમેટ 1961માં જનરલ મોટર્સમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુઓને ઉપાડવી અને ખસેડવી જેવા કામ કરતો. નંબર 2, મધ્યમ તબક્કો એટલે 1970થી 2000, જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. કારખાનાઓમાં સ્વયંચાલિત એસેમ્બલી લાઇનનો વિકાસ થયો. હોન્ડા દ્વારા ASIMO જેવા માનવ સમાન રોબોટનું નિર્માણ થયું. અને નંબર 3, આધુનિક તબક્કો એટલે 2000થી અત્યાર સુધીમાં, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIનો સમાવેશ થયો. સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો. સર્જરી, અવકાશ સંશોધન, ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ થયો. અને વર્તમાન સમયમાં રોબોટ જેમાં સોફ્ટાબેંક રોબોટિક્સ પેપર, બોસ્ટન ડાયનેમિક્સના ચાલતા રોબોટ તેમજ ડ્રોન અને સ્વયં સંચાલિત વાહનોનો વિકાસ થયો. આમ આ વિકાસ યાત્રા દર્શાવે છે કે રોબોટિક ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે અને તેની ભવિષ્યની સંભાવનાઓ અપાર છે. પ્રશ્ન નંબર 4, આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ શી રીતે ઉપયોગી બને છે? તો જવાબ: આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવનું યોગદાન આ મુજબ છે. સર્જરી ક્ષેત્રે
અત્યંત ચોક્કસ માઇક્રો સર્જરી માટે દા વિન્ચી સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે. સર્જનના હાથની નાની હલનચલન પણ સંપૂર્ણ ચોકસાઈથી અમલમાં મૂકવામાં મદદ કરે છે. જટિલ ઓપરેશન દરમિયાન 3D વિઝ્યુલાઇઝેશન પૂરું પાડે છે. નંબર 2, હોસ્પિટલમાં સહાયક તરીકેમાં દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે. રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુમુક્તિકરણ કરે છે. દર્દીઓની દેખરેખ અને તેમના વાઇટલ સાઇન્સનું મોનિટરિંગ કરે છે. નંબર 3, નિદાન ક્ષેત્રમાં એક્સ-રે, સીટી સ્કેન અને MRI જેવી તપાસમાં મદદ કરે છે. રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે. લેબોરેટરીમાં પરીક્ષણોમાં ચોકસાઈ અને ઝડપ આવી શકે છે. નંબર 4, સંશોધન ક્ષેત્રમાં નવી દવાઓના પરીક્ષણમાં મદદ કરે છે. જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે છે. રોગ અને ઇલાજ અંગેના ડેટાનું વિશ્લેષણ કરે છે. 5, તબીબી ક્ષેત્રમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે. જટિલ શસ્ત્રક્રિયાઓની પ્રેક્ટિસ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે. અભ્યાસક્રમમાં વાસ્તવિક અનુભવ પૂરો પાડે છે. આ રીતે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ તબીબોની ક્ષમતાને વધુ વિસ્તૃત બનાવે છે અને સારવારની ગુણવત્તામાં સુધારો લાવે છે. પ્રશ્ન નંબર 5, ભવિષ્યના રોબોટ્સ કેવા હશે? તો જવાબ છે, ભવિષ્યના રોબોટ્સની સંભાવના, વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે. તેનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે. નંબર 2, સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે. નંબર 3, વધુ કુદરતી અને સહજ વાતચીત થઈ શકશે. નંબર 4, સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા, જટિલ નિર્ણયો લેવાની શક્તિ તેમજ પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્યપદ્ધતિ બદલવાની ક્ષમતા હશે. નંબર 5, તેનો વધુ લવચીક અને મજબૂત બાંધો એની ઉર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે. નંબર 6, તે ગૃહકાર્યથી માંડીને જટિલ ઔદ્યોગિક કાર્યો કરી શકશે. નંબર 7, તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળમાં વધુ સક્રિય ભૂમિકા અદા કરી શકશે. નંબર 8, તે ઓછી ઉર્જાનો વપરાશ કરશે. નંબર 9, તેમાં રિસાયકલિંગ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થશે. નંબર 10, તેની કાર્યપદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હશે. જોકે આ વિકાસ સાથે કેટલાક પડકારો પણ આવશે, જેમ કે નૈતિક અને સામાજિક મુદ્દાઓનો, સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓનો તેમજ માનવ રોબોટ સહઅસ્તિત્વના પડકારો વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ છે. ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો. તે આધારે જે તે વ્યક્તિની ખાસ 7-8 વિગતો નોંધો. આપણે એનો જવાબ જોઈએ. જવાબ: મેં આજના વિશ્વવિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીનું ઇન્ટરવ્યૂ એટલે કે સાક્ષાત્કાર સાંભળ્યો અને તેની ખાસ વિગતો નીચે મુજબ છે. નંબર 1, તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને સક્રિય છે. નંબર 2, ક્રિકેટના મેદાન પરની તેની ઉર્જા ગજબની હોય છે. નંબર 3, તે રમતમાં ખેલદિલ, પ્રામાણિક તેમજ ભાવાત્મક હોય છે. નંબર 4, તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે. નંબર 5, તેને ક્રિકેટ માટે સખત માન છે. નંબર 6, તેની રમવાની શૈલી અત્યંત પ્રભાવક છે. નંબર 7, તે યુવા ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. નંબર 8, તે ખાવાનો ખૂબ જ શોખીન છે. નંબર 9, એક વિજેતા તરીકેની દૃઢ માનસિકતા ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13 જોઈએ આપણે. નીચે આપેલા વાક્ય વાંચો અને બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે, એણે ખૂબ મહેનત કરી એ સફળ થયો. એણે ખૂબ મહેનત કરી તેથી તે સફળ થયો. બરાબર. હવે આપણે વાક્ય નંબર 1 જોઈએ. હું શાળામાં ગયો, સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો જવાબ બનશે, હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. નંબર 2,
રાણાએ સંદેશો મોકલ્યો, પછી પૂર્ણવિરામ છે. બધા દરબારમાં આવ્યા, પછી પૂર્ણવિરામ છે. તો જવાબ બનશે રાણાએ સંદેશો મોકલ્યો, તેથી બધા દરબારમાં આવ્યા. બરાબર, તો તેથી આમાં સંયોજક છે. નંબર 3, બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું, ત્યાં પૂર્ણવિરામ છે. તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું, ત્યાં પૂર્ણવિરામ છે. આ બે વાક્યને આપણે જોડીએ. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સંયોજક મૂકો છો ત્યારે પૂર્ણવિરામ નીકળી જાય છે. નંબર 4, છોકરાઓ ખુશ થઈ ગયા, પૂર્ણવિરામ. ગામમાં સાયકલની દુકાન બની હતી. તો જવાબ બનશે છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. નંબર 5, ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો, પૂર્ણવિરામ. બાએ ચોખ્ખી ના પાડી દીધી, પૂર્ણવિરામ. આ બે વાક્ય છે અને આપણે એક વાક્યમાં આ રીતે બનશે ભાઈઓએ ઘર વેચવાનો નિર્ણય કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. તો આમાં પણ એ અહીંયા સંયોજક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. હવે તમારા જવાબો નીચે વાક્યો સાથે સરખાવવાના છે. બરાબર. એમ વાક્ય નંબર 1, હું શાળામાં ગયો પણ સાહેબ રજા પર હોવાથી મળ્યા નહીં. હવે અહીં કોઈએ પરંતુ લખ્યું હોય તો પણ જવાબ સાચો છે. પહેલા વાક્યમાંથી પૂર્ણવિરામ દૂર કર્યું અને બંને વાક્યોને જોડવાનું હતું. બીજું વાક્ય જોઈએ. રાણાએ સંદેશો મોકલ્યો તેથી અથવા એટલે બધા દરબારમાં આવ્યા. અહીંયા બે વાક્યો જોડવાનું કામ તેથી અથવા એટલેથી થયું છે, તે તમે સમજી શકો છો. નંબર 3, બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. અહીંયા અનેના સ્થાને તેથી લખી શકાય કે નહીં? હા, લખી શકાય. બરાબર. નંબર 4, છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. અહીં વિદ્યાર્થી મિત્રો વાક્યને જોડવાનું કામ કરનાર પદ શોધો. તો કયું પદ છે? કારણ કે. બરાબર. નંબર 5, ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. આ વાક્યમાં પણને સ્થાને પરંતુ જેવા પદોનો પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર. હવે આપણે 2 જોઈએ. એક વિદ્યાર્થી વાક્યને જોડ્યા છે, એ યોગ્ય રીતે જોડ્યા છે કેમ એ તમારે કહેવાનું છે. બરાબર. તો નંબર 1, માનસી ઠંડા પાણીથી નાહી કારણ કે તેને શરદી થઈ હતી. તો આમાં આવશે ના. આમાં કયું સંયોજક મૂકવાનું છે? તેથી. બરાબર. માનસી ઠંડા પાણીથી નાહી તેથી તેને શરદી થઈ હતી. નંબર 2, બપોરે એક ઘટના બની હતી પરંતુ રાણાને નિંદ્રા આવતી ન હતી. તો આ પણ યોગ્ય રીતે નથી. બરાબર. એમાં તેથી સંયોજક મૂકવાનું છે. નંબર 3, ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા અથવા બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. તો આમાં પણ ભૂલ છે. આમાં સંયોજક છતાં પણ અને પરંતુ મૂકી શકાય. નંબર 4, એને સાયકલ ચલાવતા આવડી ન હતી પરંતુ તે પડી ગયો. તો આમાં પણ ભૂલ છે. પરંતુ ન મુકાય, એની જગ્યાએ તેથી સંયોજક મૂકી શકાય. નંબર 5, રસ્તામાં પડેલો કાંટો દેખાયો નહીં, વળી સાયકલને પંક્ચર થયું. હવે વિદ્યાર્થી મિત્રો તમારા જવાબમાં તમે શું તારવ્યું? તો આમાં વળી ના આવે. બરાબર. તેથી મૂકવાનું છે. હવે તમે કહેશો કે વાક્ય નંબર 1માં કારણ કેને સ્થાને તેથી લખીએ તો જ વાક્યો યોગ્ય રીતે જોડાયા એમ કહેવાય. માનસી ઠંડા પાણીથી નાહી એ તેને શરદી થવાનું કારણ હતું, તેથી માનસી ઠંડા પાણીથી નાહી તેથી તેને શરદી થઈ હતી એ મુજબ લખીએ તો બરાબર ગયા. બરાબર. હવે વાક્ય 2માં પણ પરંતુના સ્થાને તેથી લખવું પડે. બરાબર. વાક્ય નંબર 3માં 2 વાક્યોને યોગ્ય રીતે યોજવા અથવા ઉપયોગ થયો છે ઠીક નથી લાગતું. અહીં છતાં પણ પરંતુ પૈકી કોઈ યોજનાનો ઉપયોગ કરીએ તો જ વાક્ય સાચું બને. એ રીતે 4થા અને 5મામાં યોજનાર એટલે કે યોજક કોણ છે અને ત્યાં તમે શું લખી શકાય એ તમારે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 4થામાં તેથી લખવાનું છે અને 5માં પણ તેથી લખવાનું છે.
વિદ્યાર્થી મિત્રો આપણે પાન નંબર 71 પર છીએ, બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 71 પર આપણે ચર્ચા કરીએ છીએ. આમ તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે બે ભિન્ન વાક્યોને જોડીને કે યોજીને એક વાક્ય બનાવવાનું હોય તો તેમાં યોજક પણ યોગ્ય હોય તે જરૂરી છે. યોગ્ય યોજકને આપણે સંયોજક કહીશું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એમાં 3 નંબર, નીચેના ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો. તો નંબર 1, તે ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં લાલ પેનથી લખેલું છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 72, પાન નંબર 72 પર છીએ આપણે. નંબર 2, પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો. નંબર 3, એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડ્યું માનતું ન હતું. નંબર 4, મહિલાઓ ખેડૂતની વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધા. નંબર 5, છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રતા કહેવાથી જવાબ સુધાર્યો. નંબર 6, એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે. નંબર 7, ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી સક્રી પટલાણી બહાર આવ્યા. નંબર 8, થાળીમાં કારેલાની વાનગી જોઈ પરિણામે ગોપાલદાસને ક્રમમાં આવી ગયા, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 14 છે. આ એકમને તમારે સંવાદ રૂપે ભજવવાનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ જાતે જ ભજવવાનું છે, બરાબર. હવે આપણે 15 જોઈએ છે, એમાં વાંચવાનું છે, બરાબર. 15 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 73, પાન નંબર 73 ઉપર આપણે છીએ. એમાં આપણે 15 નંબરનો મુદ્દો જોઈએ છે, એમાં વાંચવાનું છે. મુદ્દા પરથી વાર્તા લખો. એમાં ફુગ્ગાવાળો, ફુગ્ગો ફૂલાવ્યો, બાળકોનો હરખ, ફુગ્ગાનું ઉડવું, બાળકોની કિકિયારી, ફુગ્ગો ફૂટ્યો, બાળકો ચિંતાતુર, ફુગ્ગાનું નીચે પડવું, બાળકોની જીદ. હવે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાને લઈને તમારે વાર્તા લખવાની છે, બરાબર. હવે આ મુદ્દાનો આધાર લઈને મૃદુલા અને મિત્તલે વાર્તા લખી છે. આ બંને વાર્તા આપણે વાંચીશું એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલાં આપણે મૃદુલાની વાર્તા વાંચીએ. એક ફુગ્ગાવાળો હતો, તેને એક ફુગ્ગો ફૂલેલો જોઈ બાળકો હરખાઈ ગયા. ફુગ્ગો હવામાં ઉડ્યો, બાળકોએ કિરકારી કરી, હવામાં જ એ ફુગ્ગો ફૂટી ગયો, બાળકો ચિંતાતુર બની ગયા, ફૂટેલો ફુગ્ગો નીચે પડી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો મિત્તલે જે વાર્તા લખી છે એ આપણે વાંચીએ. તો મિત્તલની વાર્તા છે. એક દિવસ એક ફુગ્ગા વેચવાવાળો અમારી સોસાયટીમાં રંગબેરંગી ફુગ્ગાઓ લઈને આવ્યો. તેની પાસે ઘણા રંગના ફુગ્ગા હતા. તેમાંથી તેને ગુલાબી રંગનો ફુગ્ગો હવા ભરવાના પંપથી ફૂલાવ્યો. બધા જ બાળકો એ ફુગ્ગાવાળાને જોઈ રહ્યા હતા. ત્યાં જોત જોતામાં ફુગ્ગો ફૂલી ગયો અને બધા જ બાળકો હરખમાં આવી ગયા. ફૂલેલા ફુગ્ગાને ફુગ્ગાવાળાએ એક બાજુએથી પકડીને બાળકોને કહ્યું, જોજો બાળકો, હવે આ ફુગ્ગો આકાશને અડવા જશે. અને બોલતા જ એણે ફુગ્ગાને હાથમાંથી છોડ્યો. જેવો ફુગ્ગો આકાશ ભણી ઉપડ્યો ત્યાં બાળકો જોર જોરથી કિકારીઓ કરવા લાગ્યા. બધા જ બાળકોની નજર હજુ એ ફુગ્ગા ભણી જ હતી ત્યાં એક ધડાકો સંભળાયો અને ફુગ્ગો આકાશમાં ફૂટ્યો. જાણે આકાશમાંથી ધડાકો થયો હોય એમ. બાળકો તો નિરાશ થઈ ગયા અને ચિંતાતુર બની ગયા. ફૂટેલો ફુગ્ગો જેમ જેમ નીચે આવતો તેમ તેમ બાળકોની નજર પણ નીચે આવતી હતી. બાળકોને ફુગ્ગાને આકાશને અડતો જોયો હતો, તેથી તેમણે ફુગ્ગાવાળા પાસે જીદ કરાવી બીજો ફુગ્ગો આકાશમાં મોકલ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૃદુલા અને મિત્તલે બંને વાર્તા કહી, બરાબર ને. હવે તમને મિત્તલની વાર્તા ગમી કે મૃદુલાની એ તમારે કહેવાનું છે, બરાબર. તમારે વાર્તા લખવાની થાય તો મૃદુલાએ વાર્તા લખી એવી લખશો કે મિત્તલે લખી એવી લખશો. તો ચાલો
આપેલા મુદ્દા પરથી વાર્તા લખો અને તમારી વાર્તા અને તમારા મિત્રની વાર્તાને સરખાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 73 ઉપર મુદ્દા આપેલા છે, જોઈએ. તળાવ, દેડકા, દેડકાનો ખૂબ અવાજ, મગર, પરેશાન, બધા મગરની મીટિંગ, અવાજથી બચવાનો ઉપાય, દેડકાઓની દાદાગીરી, મગરની યુક્તિ, દેડકાઓની શરણાગતિ, મગર અને દેડકાનું સમાધાન. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમારે વાર્તા લખવાની છે, બરાબર ને? હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ભાષા સજ્જતા આપણે જોઈ લઈએ. તો એમાં સંયોજકોમાં જોઈએ. સંયોજક એ ભાષા સજ્જતામાં આવે છે. આ વાક્ય વાંચો. મનુભાઈ, મોહનભાઈ આવ્યા. નંબર 2, મનુભાઈ અને મોહનભાઈ આવ્યા. નંબર 3, મનુભાઈ કે મોહનભાઈ આવ્યા. હવે અહીં પ્રથમ વાક્યમાં મનુભાઈ નામની એક જ વ્યક્તિ આવી. મોહનભાઈ તો એના પિતાનું નામ છે. બીજા વાક્યમાં મનુભાઈ અને મોહનભાઈ એમ બંને વ્યક્તિ આવી. ત્રીજા વાક્યમાં મનુભાઈ અથવા તો મોહનભાઈ બંનેમાંથી કોઈ એક જ વ્યક્તિ આવી એમ સમજાય છે. ટૂંકમાં અહીં અને તથા કે મૂકવાથી વાક્યનો અર્થ બદલાય છે. આ બંને વાક્યો, આ બંને શબ્દો વાક્યોને જોડનાર તથા અર્થ પ્રગટ કરનારા બની રહે છે. બોલચાલમાં એના જેવા બીજા શબ્દો પણ સહજ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. આવા શબ્દો એટલે સંયોજકો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ. 2 પદો, પદ સમૂહો કે વાક્યોને જોડનાર પદને સંયોજક કહે છે. બરાબર? યાદ રાખજો, ફરી વાંચું છું. 2 પદો, પદ સમૂહો કે વાક્યને જોડનાર પદને સંયોજક કહે છે. નદીના 2 કિનારાને જેમ પુલ જોડે છે એમ સંયોજકોનું કામ પદો અને વાક્યોને જોડવાનું છે. મીનુ અને દનુ, કપિલ કે કેના, ગોપાલ તથા અનિલ, અહીંયા 2 પદો જોડાય છે. બરાબર? શીલુને ઘેર અને રામને ઘેર, દીપાના પપ્પા તથા શિલ્પાના પપ્પા, અહીં 2 પદ સમૂહોનું જોડાણ છે. નંબર 3, દાદા આવ્યા અને કાકા આવ્યા, અહીં 2 વાક્ય જોડાયેલા છે. સુનિલ રમવા ગયો તથા ધાર્મિક રમવા ગયો, અહીં 2 વાક્યોનું જોડાણ થયું છે. હવે ઉપર તમને જ્યાં જ્યાં લીટી કરેલા પદો દેખાય છે તે સંયોજકો છે. ઉપર અને તથા કે, આ 3 સંયોજકો વિશે ઉદાહરણ આપ્યા છે. હવે વાક્યને જોડનાર થોડા વધારે સંયોજકોનો પરિચય મેળવીએ. નંબર 1, હું શાળાએ ગયો પણ સાહેબ રજા પર હતા. બરાબર? હું શાળાએ ગયો પણ સાહેબ રજા પર હતા. નંબર 2, રવિન્દ્ર ગયો ખરો પરંતુ હજી આવ્યો નહીં. નંબર 3, મારી પાસે છત્રી નહોતી તેથી હું પલળી ગયો. નંબર 4, મેં ખીચડી જ ખાધી કારણ કે બહુ ભૂખ નહોતી. નંબર 5, સક્રી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. નંબર 6, તમે સમયસર સૂઈ જજો તો વહેલા જાગી શકશો. નંબર 7, તું શહેરમાં જા અથવા ભાઈને ત્યાં મોકલ. તું બહાર જા પણ બત્તી લેતો જજે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ, પરંતુ, તેથી, કારણ કે, એટલે, તો અથવા પણ આ બધા વધારાના સંયોજકો છે. બરાબર? હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન નંબર જે 9 છે એ, આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય. સંયોજકના તેની કામગીરી પ્રમાણે જુદા જુદા પ્રકાર પાડેલા છે, પણ આપણે આ તકે માત્ર વાક્યમાં તેમનો ઉપયોગ વિશે આટલો મહાવરો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ગુરુજીની મદદથી કરવાનો છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ થોડું જોઈ લઈએ સંયોજકો અને તેના પ્રકારમાં. સંયોજકો જુદા જુદા અર્થ પ્રગટ કરે છે. અર્થની દ્રષ્ટિએ એના નીચે પ્રમાણે તમે 9 પ્રકાર પાડી શકો.
એમાં નંબર 1 સમુચ્ચયવાચકમાં તેમજ, ને, તથા, અને. વિરોધવાચકમાં પણ, પરંતુ, છતાં, તો પણ. વિકલ્પવાચકમાં અગર, કાં તો, અથવા, વા, કે. પરિણામવાચકમાં માટે, કે, તેથી, એટલે, એથી. કારણવાચકમાં કારણ કે, કેમ કે. પર્યાયવાચકમાં એટલે, એટલે કે, અર્થાત. શરતવાચકમાં જો તો અને તો. દ્રષ્ટાંતવાચકમાં જેમ કે. અવતરણવાચકમાં કે, ઉક્તિ કે વિચાર ટાંકવા. બરાબર? કે એમાં ઉક્તિ કે વિચાર ટાંકવા. જેમ કે મહારાજ કહેતા કે સૌ સુખી થાવો. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. નીચેના વાક્યમાંથી સંયોજકો ઓળખાવીને તેનો પ્રકાર લખવાનો છે. બરાબર? એમાં આપણે નંબર 1 જોઈએ. દેવશંકર એકવાર 1:30 વાગ્યે ક્લબમાં ગયા હતા, પરંતુ આજે તો 1:05 પહોંચી ગયા. તેમાં પરંતુ એ સંયોજક છે, એનો પ્રકાર છે વિરોધવાચક. નંબર 2, જો બધાય તમારા જેવા ગ્રાહક આવે તો એક દિવસમાં અમારે ભાગી જવું પડે. તો આમાં સંયોજક જો તો છે, એટલે શરતવાચક સંયોજક છે. નંબર 3, હજી પેલું કેળાનું રાયતું કે શાકભાજી આવ્યા નહોતા. જો કે સાચું પૂછો તો દેવશંકરની એની હમણાં પરવા નહોતી. તો આમાં સંયોજક કે એનો પ્રકાર છે વિકલ્પવાચક. પછી બીજું સંયોજક છે જો કે અને તો, એનો પ્રકાર છે વિરોધવાચક. પ્રશ્ન ચોથું વાક્ય, તમે આવવાના હતા એટલે અમે ક્યાંય ગયા પણ નહીં. તો આમાં એટલે એનો પ્રકાર છે પરિણામવાચક. નંબર 5, ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન નહોતું. તો આમાં સંયોજક કે છે. બરાબર? અને એનો પ્રકાર છે વિકલ્પવાચક. નંબર 6, આ હુકમનું પાલન અત્યંત કડક રીતે કરવું પડતું, કારણ કે એક માણસની ભૂલને લીધે આખો શિકાર બગડે. તો આમાં સંયોજક આવશે કારણ કે, અને પ્રકાર છે કારણવાચક. 7મું, જો કે કોઈએ કહ્યું ન હોત તો પણ આટલું તો હું કરત જ. તો આમાં સંયોજક છે જો કે અને તો પણ. આનો પ્રકાર છે વિરોધવાચક. નંબર 8, આ હિન્દુ યોગીએ વ્યાખ્યાનો, મુલાકાતો તથા વાર્તાલાપોથી ઇંગ્લેન્ડ પણ જીત્યું. તો આમાં તથા એ સંયોજક છે અને એનો પ્રકાર છે સમુચ્ચયવાચક. નંબર 9, ગિમી સાહેબ વિદ્યાર્થીપ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જાળવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તો આમાં વિદ્યાર્થી મિત્રો કેમ કે એનો પ્રકાર છે કારણવાચક, ને અને તથા એનો પ્રકાર છે સમુચ્ચયવાચક. નંબર 10, પરણવું એટલે પ્રભુતામાં પગલાં પાડવા. તો સંયોજક છે એટલે, એનો પ્રકાર છે પર્યાયવાચક. નંબર 11, તેણે સખત મહેનત કરી છતાં નાપાસ થયો. તો આમાં છતાં એ વિરોધવાચક સંયોજક છે. નંબર 12, મારી જીભે ના જ હતી, પણ મને થયું કે એ પાછા આપી દેશે તો આપણે જ હાથમાં ઝાલવા પડશે. તો આમાં પણ એ વિરોધવાચક છે, કે એ અવતરણવાચક છે અને તો એ શરતવાચક સંયોજક છે. 13મું વાક્ય, કાં તો જહાજ ડૂબવા માંડે છે, કાં તો એ આપણા નૌકા સૈન્યનો શિકાર બને છે. તો આમાં કાં તો બરાબર એ સંયોજક છે અને એનો પ્રકાર છે વિકલ્પવાચક. નંબર 14, ઘણા દેશોમાં લોકોનું જાહેર વર્તન ખૂબ શિસ્તપૂર્વકનું હોય છે, જેમ કે ઇંગ્લેન્ડમાં. તો આમાં સંયોજક છે જેમ કે અને એનો પ્રકાર છે દ્રષ્ટાંતવાચક. નંબર 15, બસમાં ઊભા રહેવાની જગ્યા નથી, માટે જોઈ વિચારીને ચડજો. તો આમાં માટે એ સંયોજક છે અને એ છે પરિણામવાચક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં આવતા વ્યાકરણની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો એમાં સૌપ્રથમ આપણે જોડણી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઉત્તર લખ્યું છે એમાં સાચી જોડણી જ હું વાંચું છું, તમે ધ્યાન આપજો, સ્ક્રીન પર ધ્યાન આપજો. પરિષદ, પ્રતિનિધિ, પ્રતીક્ષા, ગરિમા, મહત્વ, એકત્રીકરણ, કમ્પ્યુટર, ચશ્મા, ઔદ્યોગિક અને દિગ્મૂળ. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો.
એમાં અડચણ એટલે દખલ અને વાંધો, અચંબો એટલે આશ્ચર્ય અને નવાઈ, આરંભ એટલે શરૂઆત અને તૈયારી, ગરિમા એટલે મોટાઈ અને પ્રૌઢતા, કાબિલ એટલે પ્રવીણ અને બાહોશ, ખૂબ એટલે પુષ્કળ અને ઘણું, મહત્ત્વ એટલે મોટાપણું અથવા મહિમા, અને સરળ એટલે સીધું અને નિખાલસ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેમાં આગળ તો પાછળ, બેઠેલા તો ઊભેલા, પ્રથમ તો છેલ્લે અથવા અંતિમ, જવાબ તો પ્રશ્ન, સર્જન તો વિસર્જન, ઉપયોગ તો દુરુપયોગ, સાચું તો ખોટું, પૂરું તો અધૂરું, નજીક તો દૂર, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ એટલે નેચરલ અથવા તો કુદરતી. બરાબર, આર્ટિફિશિયલ તો નેચરલ અને કૃત્રિમ તો કુદરતી, ગરમ તો ઠંડુ. હવે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં નંબર 1, વર્તમાનપત્રોમાં લેખન કાર્ય કરનાર એટલે પત્રકાર, ટેલિવિઝન પર થતું પ્રસારણ એટલે ટેલિકાસ્ટ, દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોમાં પ્રસારણ માર્ગ એટલે ચેનલ્સ, કાર્યક્રમ સંચાલન કરનાર એટલે ઉદ્ઘોષક, મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા એટલે દંતકથા, દ્રશ્ય શ્રાવ્ય બિંબોનું રેકોર્ડિંગ અને પ્રસારણ કરતું સાધન એટલે વિડીયો, મોટરગાડીના આગલા ભાગમાં આવતું એન્જિનનું મિજાગરાવાળું ઢાંકણ એટલે બોનેટ, અને રોગોના નિદાન માટેની વૈજ્ઞાનિક પ્રયોગશાળા એટલે પેથોલોજી લેબ. હવે નીચેના શબ્દોના અર્થભેદ જોઈએ આપણે. ચૂક એટલે ભૂલ અને ચૂંક એટલે નાની ખિલ્લી, શાંત એટલે શાંતિયુક્ત અથવા સમેલું, અને શાંત એટલે અંતવાળું અથવા તો મર્યાદિત, દંગ એટલે ચકિત અને દગ એટલે આંખ. નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટી પાડવાની છે. પત્રકાર તો પ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા આ વત્તા ર. સ્વાગત, સ્વાગતમાં સ વત્તા વ વત્તા આ વત્તા ગ વત્તા અ વત્તા ત. મહત્ત્વ, એમાં મ વત્તા અ વત્તા હ વત્તા અ વત્તા ત વત્તા ત વત્તા વ વત્તા અ. અને બોર્ડ, એમાં બ વત્તા ઓ વત્તા ર વત્તા ડ વત્તા અ. આગળ જોઈએ. નીચેના ધ્વનિઓને જોડી અને તમારે શબ્દ બનાવવાના છે. તો એમાં 1, ક વત્તા શ વત્તા એ વત્તા ત વત્તા ર વત્તા અ એટલે ક્ષેત્ર. નંબર 2, ક વત્તા અ વત્તા ન વત્તા ટ વત્તા ર વત્તા ઓ વત્તા લ એટલે કંટ્રોલ. નંબર 3, સ વત્તા ક વત્તા ર વત્તા ઈ વત્તા ન એટલે થાય સ્ક્રીન. નંબર 4, સ વત્તા અ વત્તા ગ વત્તા અ વત્તા ડ વત્તા ઈ એટલે સઘળી. હવે 8મું, માગ્યા પ્રમાણે લખો. એમાં નીચેના વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવો. તો નંબર 1, મિસ્ટર ઉત્તમ 2 હાથ જોડીને બોલ્યા. તો જવાબ થશે મિસ્ટર ઉત્તમથી 2 હાથ જોડીને બોલાયું. નંબર 2, હવે તમે પ્રશ્નો પૂછી શકો છો. તો ભાવે પ્રયોગમાં બનશે હવે તમારાથી પ્રશ્નો પૂછી શકાશે. નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. તો નંબર 1, બધા બાની જાણે નોંધ જ લેતા નથી. તો જવાબ બધાથી બાની જાણે નોંધ જ લેવાતી નથી. નંબર 2, અમે કૂવામાંથી પાણી ખેંચી ભરી લાવતા. તો જવાબ અમારાથી કૂવામાંથી પાણી ખેંચી ભરી લવાતું. પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દોમાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો છૂટા પાડવાના છે. બરાબર, તો રવાનુકારીમાં સડસડાટ અને ગડગડાટ. બરાબર મિત્રો, આ બંને શબ્દો એ રવાનુકારી છે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાના છે. બરાબર, રેકોર્ડિંગ, ટેલિકાસ્ટ, માઇક, સ્ક્રીન, રોબોટ, વાયરિંગ, કમ્પ્યુટર, પ્રોગ્રામિંગ. તેનો જવાબ આ રીતે થશે. શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવીએ છીએ. કમ્પ્યુટર, ટેલિકાસ્ટ, પ્રોગ્રામિંગ, માઇક, રેકોર્ડિંગ, રોબોટ, વાયરિંગ અને સ્ક્રીન. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત
થઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને મારે કહેવાનું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, પત્ર લેખન, સંક્ષેપીકરણ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કાર્યક્રમના આયોજનમાં સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તેના વિડીયો, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. મેં દરેકના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.